નબીરાઓના શોખને બે નિર્દોષ યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પણ અમદાવાદ પોલીસની ત્વરિત કાર્યવાહીઓના નબીરો પકડાયા. પણ આ નબીરોને પકડતા પોલીસને હાથથી અનેક ચોંકાવનારી હકીકતો હાથે લાગી છે. જુઓ આ રિપોર્ટમાં. ટ્રાફિક પોલીસની ગિરફ્તમાં રહેલ ધીરજ ઠાકોરે થાર કારથી બાઇક સવાર બે મિત્રોને કચડી મોતને ઘાટ ઉતાર્યા. અકસ્માત બનાવની વિગતવાર વાત કરીએ તો 28 જૂનના રોજ સાંજના સમયે મહમ્મદપુરા ઝવેરી સર્કલથી એસપી રિંગ રોડ તરફ રોંગ સાઇડ પર થાર કાર ચાલક ધીરજ ઠાકોર પૂર ઝડપે કાર ચલાવી સુરેશ ઠાકોર અને સારંગ કોઠારી નામના બે બાઇક સવાર મિત્રોને કચડીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. થાર ગાડીમાં ધીરજ ઠાકોર સાથે તેના 3 મિત્રો પણ હતા, જો કે અકસ્માત થતા કાર મૂકી ભાગી ગયા. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે નાસી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધી અને અકસ્માત કરનાર યુવક ધીરજ ઠાકોરની ધરપકડ કરી. એક થાર ગાડીએ એક જે ટીવીએસ બાઇક છે એને ટક્કર મારેલી, ત્યારે સ્થળ ઉપર બે જે સવાર હતા બાઇક સવાર એ બંને એક્સિડન્ટમાં મૃત્યુ પામેલ છે. જે ગાડી છે એ ગાડી માલિક છે એ ધીરજ દીપકભાઈ ઠાકોર કે જે પોતે ચલાવતો હતો, તો એને આપણે ગઈકાલે 11:30 આપણે એને અટક કરેલ છે. ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને તપાસ કરતા થાર કાર ગાડીનો માલિક સંજય ઠાકોર હોવાનું પુરવાર થયું. જે આધારે પોલીસ સંજય ઠાકોરના ઘરે જઈ તપાસ કરતા સામે આવ્યું કે સંજય ઠાકોરે એફિડેવિટ કરીને કાર કૌટુંબિક ભાઈ કિરણ ઠાકોરને વેચી હતી. એમનો કૌટુંબિક જે ભાઈ છે સંજય કરીને, સંજય ઠાકોર, કે જે આમની પાસે ડોક્યુમેન્ટ નહોતા જ્યારે કાર લીધી હતી ત્યારે, એટલે એને પાસેથી ડોક્યુમેન્ટ લઈ અને આમના પૈસે એમને કાર લીધેલી એવું હાલ તપાસમાં આપણને જણાવેલ છે. કિરણ ઠાકોરનો ભાઈ ધીરજ ઠાકોર કામ ધંધો કરતો નથી, પરંતુ રોજ સાંજે મિત્રો સાથે એસજી હાઈવે પર કાર લઈ પૂર ઝડપે ચલાવવાનો શોખ રાખી અયાશીઓ કરવા નીકળતો અને આ દિવસે પણ આમ જ મિત્રો સાથે નીકળ્યો અને બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા. અને રિંગ રોડ બાજુથી પરત આવતા ત્યારે રોંગ સાઈડમાં એમને કાર લીધી અને જ્યારે એમને થોડુંક વળવાનું હતું ત્યારે સામેથી જે બાઇક આવતું હતું એ બંનેને જે થોડુંક વળવા બાબતે મિસગાઈડ થતા એમની વચ્ચે ટક્કર થયેલી અને આ અકસ્માતનો બનાવ બનેલો. ગાડી રોંગ સાઈડમાં હોવા છતાં પૂર ઝડપે ગાડી ચલાવતા ત્યારે સામે બાઇક ચાલક આવ્યો, જેનો ધીરજને ખ્યાલ આવ્યો હોવા છતાં તેને કચડી નાખી અકસ્માત કરી ફરાર થઈ ગયો. હાલ અકસ્માતમાં ટ્રાફિક પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરેન્દ્રનગરમાં એક પતિ પત્નીની ગુમ થઈ જતા વિરહની વેદનામાં કણસતો હતો. પોલીસને ફરિયાદ કરી પોલીસે તેની પત્ની શોધવા આકાશ પાતાળ એક કરી દીધા અને તપાસમાં એક ખતરનાક ખુલાસો થયો. મે 2021 વિછિયાના દલડી ગામના રહેવાસી રાજેશભાઈ પોલીસ સ્ટેશને દોડી આવે છે અને તેના પત્ની વિલાસબેન ઉર્ફ રંજનબેન ગુમ હોવાની ફરિયાદ નોંધાવે છે. પોલીસ તંત્ર પણ તરત જ સક્રિય થઈ વિલાસબેનની શોધખોળમાં જોતરાઈ જાય છે. પોલીસ આકાશ પાતાળ ખૂંદી કાઢે છે, પરંતુ વિલાસબેનની કોઈ જ ભાળ નથી મળતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલવા લાગ્યા, પરંતુ પોલીસ તંત્ર પણ મૂંઝવણમાં હતું કે વિલાસબેનને જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું. પોલીસે સમગ્ર મામલાને ફરી એકવાર સમજવાની તાકીદ કરી અને શરૂઆત કરી 31 મે 2022 થી. તમામ ઘટનાઓને ફરી એકવાર સમજવાની શરૂઆત કરી તો પોલીસે મહિલા સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરવાની શરૂઆત કરી. એક બાદ એક પૂછપરછ કરાય, પરંતુ કંઈ જ ઠોસ સામે ન આવ્યું. પોલીસ દરેક તથ્યોને ટકોરીને ઉથલાવી રહી હતી અને લોકોની પૂછપરછ કરી રહી હતી. ત્યાં જ સમગ્ર મામલામાં એક નવો જ વળાંક આવ્યો, જેણે પોલીસને બીજી જ દિશામાં વિચારતા કરી દીધા. એવો તો શું ખુલાસો થયો કે પોલીસ તપાસની દિશા જ બદલાઈ ગઈ. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિલાસબેનને એડ્સનો રોગ હતો. પોલીસની તમામ તપાસ ફરી એકવાર ઝીરો થઈ જવાની હતી. તપાસ અધિકારીઓને એવી શંકા ગઈ કે કદાચ શારીરિક સ્થિતિથી કંટાળીને વિલાસબેન ઘરથી દૂર જતા રહ્યા હોય
અથવા તો પોતાનું જીવન ચૂકાવી દેવાનો નિર્ણય કર્યો હોય. પરંતુ બીજી બાજુ વિલાસબેન ઉર્ફ રંજનબેનના પરિવાર સતત તેના પતિ પર જ શંકા વ્યક્ત કરી રહ્યા હતા. મહિના ઉપરનો સમય વીતી જવાથી વિલાસબેનનો પરિવાર સામાજિક આગેવાનો સાથે આમરણ ઉપવાસ પર ઉતર્યો. બીજી બાજુ પોલીસે વિલાસબેનના પતિની આકરી પૂછપરછ શરૂ કરી. હજુ તો પોલીસ આકરી પૂછપરછ ચાલુ જ કરી હતી ત્યાં તો પતિ રાજેશભાઈ સંપૂર્ણ હકીકત ઓકી ગયા. તેઓની સાડી સાથે અનૈતિક સંબંધ ધરાવતા હોય અને તેઓના પત્ની કે જે તેઓને કાંટાની જેમ ખૂંચતા હોય, જેથી તેઓની પત્ની ઉપર હુમલો કરીને તેઓને કેબલના વાયરથી ગળા ટૂંપો આપીને તેઓને મૃત્યુ નિપજાવેલો હતું. સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. મહિના ઉપરનો સમય વીતી જતા મૃતદેહ પણ કોહવાયેલી હાલતમાં પોલીસને મળી આવ્યો. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ માતાને ખબર પડતા કે તેની દીકરી હવે આ દુનિયામાં નથી રહી, તેમના પગ નીચેથી જમીન જ ખસી ગઈ. માતા એક જ માંગ કરી રહી છે ન્યાયની. અમને ન્યાય આપો અને એને આકરામાં આકરી સજા આપો. વિલાસબેનનો પરિવાર લાંબા સમયથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવી અને ખાલી ખોટા ધક્કા ખવડાવવામાં આવ્યા. પરિવારની વહારે આવેલા સામાજિક કાર્યકરોએ પણ પોલીસ તંત્રની ઢીલાસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. બીટ વિસ્તારની અંદર જે જમાદારે વાત સાંભળી નહીં, ન્યાય અપાવવામાં વિલંબ કર્યો, એ તમામ જમાદાર જે ટૂંકમાં ન્યાય નથી અપાયો એને યુદ્ધના ધોરણે ડિસમિસ કરવામાં આવે, એને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ જ રંજનબેનની લાશ આ પરિવારજનો સ્વીકારશે. પોલીસ વાંકમાં છે કે પછી ફરિયાદીનો નાટકીય અંદાજ પોલીસને છેતરી ગયો, તે તો તપાસનો વિષય છે. પરંતુ સત્ય તો એ જ છે જેની ફરિયાદના આધારે વિલાસબેનની શોધમાં પોલીસ ગોળ ગોળ ફરી રહી હતી. તે જ રાજેશભાઈએ તેમની પત્ની વિલાસબેનનું કાસલ કાઢી દીધું. પોતાની જ પત્નીની હત્યા કર્યા બાદ ફરી ફરિયાદ કરવામાં આવી. પતિ મહિના સુધી નાટક કરતો રહ્યો, પોલીસને ગુમરાહ કરતો રહ્યો. પતિની ક્રૂરતા અને નાટકીય ચેનચાળાથી સમગ્ર પંથકને ધક્કો લાગ્યો છે. પોલીસે પણ આ ગુમરાહ કરનાર આરોપીને કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે. ગુમ થયેલી વ્યક્તિની શોધ તો પરિવાર અને પોલીસ માટે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કદાચ પોલીસ અધિકારીઓને પણ ખબર નહીં હોય કે આ હાલતમાં ગુમશુદા વિલાસબેનનો પત્તો લાગશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. તો સોલામાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરી અને લૂંટ ચલાવવામાં આવી. અકસ્માતના બહાને 5 લોકોએ વેપારીનું અપહરણ કર્યું અને છરીની અણીએ લૂંટ કરી. ગોવામાં સીસીઆર સોલ્યુશનની કંપની ધરાવતા મિલિંદભાઈ નડિયાદથી કાર લઈને પોતાના ઘરે અડાલજ જઈ રહ્યા હતા. ત્યારે શીલજ નજીક ધવલ ચુડાસમા ઋતુરાજસિંહ અને તેના અન્ય 3 મિત્રો બાઇક અને એક્ટિવા પર આવ્યા. આરોપીઓએ વેપારીને કારને અડફેટે લઈને બાઇક તેમની સાથે ગાડી આગળ ઊભી રાખી દીધી અને તેમને લાફા મારીને ગાડીની ચાવી લઈને વેપારીની કારમાં જ છરીની અણીએ અપહરણ કર્યું. વેપારીને પાછળની સીટ પર બેસાડીને ખિસ્સામાંથી ₹35,000 પડાવ્યા અને ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા વેપારીને સીટીએમ તરફ લઈ ગયા. પરંતુ ગાડી બંધ થઈ જતા વેપારી પાછળની સીટ પર બેઠેલા લૂંટારાને ઈંડાની ટ્રે મારીને કારમાંથી નાસી છૂટ્યા અને બૂમાબૂમ કરતા લોકોનું ટોળું એકઠું થઈ જતા વેપારી બચી ગયા. આ કામના આરોપીઓએ 2 વ્હીલર લઈ તેમની ગાડી સાથે જાણી જોઈને અકસ્માત કર્યો હોય તેવો બનાવ કરી અને મારા 2 વ્હીલરને કેમ નુકસાન કર્યું એ બાબતનો ઝઘડો તકરાર કરી અને આ મિલિંદભાઈ સાથે ઝઘડો કરવા લાગે અને ત્યારબાદ આ મિલિંદભાઈ નાઓને પૈસા આપો એમ કહી અને મિલિંદભાઈની ગાડીમાં જ આ કામના 2 આરોપીઓએ તેમની ગાડીમાં તેમનું અપહરણ કરી અને સીટીએમ સુધી લઈ ગયેલ અને ₹35,000 તેમને ચક્કુ બતાવીને કાઢી લીધેલ. જે બાબતે સોલા પોલીસ ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ અને તે બાબતે ધવલભાઈ ચુડાસમા તથા ઋતુરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે છે. આરોપી ધવલ ચુડાસમા બેરોજગાર છે, જ્યારે ઋતુરાજસિંહ આઈટીઆઈ કરે છે. આરોપીઓ અને અન્ય લૂંટારાઓની એક્સપ્રેસ હાઈવે પર બેઠક છે. સિગરેટ પીવા અને મોજશોખ કરવા એક્સપ્રેસ હાઈવે પર મળતા હોય છે અને બાઇક પર લોંગ ડ્રાઈવમાં નીકળતા હોય છે. આ લૂંટનો માસ્ટર માઇન્ડ મદ્રાસી નામનો એક યુવક છે, જે આ ટોળકીને શીલજ લઈ ગયો અને વેપારીનું અપહરણનું ષડયંત્ર પણ રચ્યું. પકડાયેલા આરોપીમાં ધવલ ચુડાસમા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો છે.
આ ટોળકીએ અન્ય કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી. અને આરોપીએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે પૈસા માટે અપહરણ કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સર, હજુ કેટલા આરોપી વોન્ટેડ? બાકી 3 આરોપી વોન્ટેડ. પકડાયેલ બંને આરોપીને સોલા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની છે. આ ઉપરાંત લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર મદ્રાસી અને તેના સાગરીતો ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરૂ કરી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કહેવાય છે કે લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ન મરે. આ કહેવત ગડ્ડી ગેંગ સમજી ગયું અને ગડ્ડી ગેંગની મોડસ ઓપરેન્ડી પણ લોભિયાઓને પકડવાની જ હતી. અનેક જગ્યા પર લોભિયાઓને છેતર્યા બાદ આ ગેંગ ગુજરાતની નજીક આવી પહોંચી. પરંતુ વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસને સફળતા મળી આ ગેંગને પકડવાની. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશની બેંકોમાં ગ્રાહકોના સ્વાંગમાં જઈ અને લોકોને ભોળવી છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થઈ હોવાની પોલીસને બાતમી મળી. આ દરમિયાન દમણ પોલીસના એક કર્મચારી કામ અર્થે બેંકમાં ગયા, જ્યાં બેંકમાં કેટલાક શખ્સોની હરકત વર્તણૂક શંકાસ્પદ જણાતા બેંકમાં હાજર પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી. આથી પોલીસની એક ટીમ આવી અને બેંકની અંદર શંકાસ્પદ જણાતા 3 ઇસમોની અટકાયત કરી. પોલીસે આશંકાના આધારે આગવી ઢબે પૂછપરછ કરતા 3 વ્યક્તિઓ બેંકમાં ગ્રાહકોના સ્વાંગમાં જઈ અન્ય ગ્રાહકોને લોભામણી લાલચ આપી કે વાતોમાં ભોળવી અસલી રૂપિયાના બદલે માત્ર કાગળની ગડ્ડીઓ પધરાવી અને રફુ ચક્કર થઈ જતા હતા. દમણ દાવેલ સોમનાથ ખાતે એક બેંકમાં અમારા એક કર્મચારી કોઈ કામ અર્થે ગયેલા હતા અને ત્યાં એમને 3 વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં દેખાયા કે કોઈ ઇલીગલી એક્ટિવિટી કરી રહ્યા છે અને તે અમારા સ્ટાફ પોતે જ એની સાથે સંપર્કમાં આવતા વધુ સ્ટાફને બોલાવી અને આ 3 જણને પકડી પાડ્યા અને 3ને પકડ્યા બાદ એમની પૂછપરછ કરતાં ખબર પડી કે આ લોકો જે લોકો બેંકમાં પોતાના પૈસા ભરવા માટે આવે છે અને પૈસા લેવા માટે આવે છે તેની સાથે એક કાગળ અને ઉપર અને નીચે પૈસાની ગદ્દી બનાવેલી હોય છે અને જેમાં કોઈ પણ વાતના અનુસંધાને વાતમાં લાવી અને એમની પાસેથી વધારે પૈસા છે એના અનુસંધાનમાં લાલચમાં લાવી અને જે સામેવાળા વ્યક્તિઓના પૈસા લઈ અને નાસી જવું તે પ્રકારની ગેંગ ખબર પડતા તેમને પોલીસ સ્ટેશન લાવી અને એના ઉપર દમણ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. દમણ પોલીસના હાથે ઝડપાયેલા આ ગેંગ બેંકમાં આવી અને શિકાર શોધતા અને બેંકમાં આવતા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ભોળવી અને તેમને વધુ મોટા કમિશનની લાલચ આપી તેને પોતાની જાળમાં ફસાવતા. ત્યારબાદ આરોપીઓ પોતાની સાથે લાવેલી ઉપર અને નીચે અસલી ચલણી નોટો રાખી વચ્ચે માત્ર કોરા કાગળની ગડ્ડી રાખી લોકોને પધરાવી દેતા અને ગણતરીના સમયમાં જ રફુ ચક્કર થઈ લોકોની સાથે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે આ 3ની ધરપકડ કરી. આરોપીઓ હતા અરુણ હિરેન, વાસુ સુરજસિંહ, કરણ અમરભાઈ રાઠોડ. ઝડપાયેલા 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન થયેલા ખુલાસામાં જાણવા મળ્યું કે કરણ રાઠોડ અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુનાઓ આચરેલ છે અને આ ગેંગનો માસ્ટર માઇન્ડ પણ કરણ જ છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે દમણમાં ધામા નાખી રહ્યો હતો. જો કે નવો ગુનો કરે તે પહેલા જ દમણ પોલીસના હાથે ઝડપાઈ ગયો. આરોપીઓ ટોટલ 3 છે, જેમાં અરુણ હિરેન વાસુ, બીજું સુરજસિંહ લાલ બાબુસિંહ અને ત્રીજો છે કરણ અમરભાઈ રાઠોડ. એમાં કરણ અમરભાઈ રાઠોડ છે એમાં તપાસમાં એવું જાણવા મળેલ છે કે આમના ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રમાં બી ગુનાઓ દાખલ થયેલા છે, જે 3 થી 4 વખત એરેસ્ટ થયેલા છે, જે ઇન્ટ્રોગેશનમાં આવેલું છે તેની ખરાઈ ચાલુ છે. જે ગદ્દી છે એ કપડામાં બાંધેલી હોય અને ઉપર અને નીચેના ભાગમાં એક નોટ એવી રાખવામાં આવે કે જે સામેના વ્યક્તિને એવું લાગે કે આ બધા જ પૈસા છે એ ઓરિજિનલ છે. દમણ પોલીસે ઝડપાયેલા આ ગડ્ડી ગેંગને ઝડપી જેલ હવાલે કર્યા છે. જો કે આરોપીઓએ અત્યાર સુધી ક્યાં અને કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે અને હજુ કેટલા લોકો આ ગેંગમાં સંડોવાયેલા છે
તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે. તો ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંપર્ક કરી આરોપીઓની ક્રાઇમ કુંડળી તપાસી રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. વેલકમ બેક. તમે એક માતા છો તો આ ઘટના તમારા માટે આંખ ઉઘાડનારી બની શકે છે. કાળજું કંપાવી દે તેવી ઘટના છે. વડોદરાના કરોડપતિની પુત્રીને વિધર્મી યુવક પ્રેમજાળમાં ફસાવી શારીરિક તથા માનસિક રીતે યુવતીને તહેસ નહેસ કરી દીધી. દીકરીના પિતાએ હિંમત કરી અને કેમેરા સમક્ષ પોતાની કહાની વર્ણવી છે, જે હચમચાવી દે તેવી છે. આજે અમે તમને દીકરીની દર્દભરી કહાની પિતાની જુબાની સંભળાવવા જઈ રહ્યા છીએ. આ જે ઘટના છે મારી દીકરીની છે. એ સને 2019માં આ ઘટના બની હતી. મારી દીકરી બરોડા MS યુનિવર્સિટીમાં BA-LLBના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જે તે વખતે સેલ્વિન પાઉલ પરમાર નામનો SSC નપાસ છોકરો હતો, એના એ સંપર્કમાં આવી હશે અને જે તે વખતે એક અંગત પળોની ક્લિપો ઉતારી અને બ્લેકમેલિંગ કરતો હતો છોકરો. એટલે જ્યારથી જે તે વખતે ક્લિપો અમારા હાથમાં આવી ત્યારે એનું વર્ણન અમે હું બાપ તરીકે કરી નથી શકતો, પણ બહુ જ અપશબ્દોમાં એનું ક્લિપિંગ હતું. અને છોકરો એવી માંગણી કરતો હતો મારી દીકરી પાસે કે તું 1 મિનિટની અંદર 40 પ્લેટ મારીને મોકલ, નકર તારી બધી ક્લિપો હું વાયરલ કરું છું. એટલે મારી દીકરી પોતાના શરીર ઉપર બ્લેડના ઘા મારી અને મોકલે. એટલે સામાવાળો છોકરો ગણતો હતો કે આ તો 38 જ થયા, હવે તું 80 બ્લેડના ઘા માર. 80 બ્લેડ એટલે મારી દીકરી એને ચેટમાં મોકલતી હતી લખીને કે હું મરી ગયું છું એમ, આ બ્લેડના ઘા ખાઈ કહીને. એટલે છોકરો સામેથી કહેતો હતો કે મરી જા. દીકરી એટલી ડિપ્રેશનમાં હતી એટલે મેં પછી સાયકોલોજીસ્ટ છે ડૉક્ટર વડોદરાથી છે, એમને ત્યાં એડમિટ કરી એમને ટ્રીટમેન્ટ લીધી દીકરીને. ત્યાર પછી દીકરી ઘરે આવી હતી ને પછી સપ્ટેમ્બર 2019માં એ છોકરો ભગાડી ગયો હતો ઘરેથી. એમનું શું કેવું હતું ત્યારે તમારી વાતચીત થઈ હતી? એમનું શું કેવું હતું? એ ડિપ્રેશનમાં છોકરી એટલી હતી અને મા બાપ તરીકે વધારે કંઈ પૂછી શકીએ એવી અમારી પણ સિચ્યુએશન નથી ને એની કહી શકીએ એવી સિચ્યુએશન નથી. કારણ કે છોકરાએ એનું એટલી બધી ક્લિપો ઉતારેલી હતી કે બહુ જ બ્લેકમેલિંગ કર્યું હતું એને. આ સમગ્ર ઘટના પરિવારના સામે આવતા પરિવાર પર આભ ફાટી ગયો. પરિવાર સમજી જ ન શક્યો કે હવે કરવું તો શું કરવું. પરિવારે હિંમત કરી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો અને છાણી પોલીસનો સંપર્ક સાધ્યો. છાણી પોલીસ સ્ટેશનમાંથી C ટીમનો નંબર આપ્યો તો C ટીમમાં મેં ડાયરેક્ટ ફોન કર્યો. એટલે કોઈ લેડીઝે ફોન ઉપાડ્યો હતો અને ત્યારબાદ એ લોકોએ કીધું કે અમે આવીએ છીએ. અને તે જ્યારે જીપ અમારા ઘરે આવી 5/8/2021 લગભગ 7:15ની આસપાસ, ત્યારે એક બે લેડીઝ કોન્સ્ટેબલ હતી, ડ્રાઈવર હતો અને એક નોએલ વિનોદભાઈ સોલંકી નામનો કોન્સ્ટેબલ હતો. C ટીમના અધિકારી હતા. ત્યારે બીજા કોઈ લેડીઝે તો બહુ વધારે ચર્ચા નહીં કરતા, નોએલ સોલંકીએ જ વધારે ચર્ચા કરી હતી. અને જે તે વખતે અમારી જે હકીકત હતી મુદ્દો એનાથી એ વાફેક હતો. એટલે એના પોઈન્ટ ટુ પોઈન્ટ એને જે વાત કરી હતી ને જ્યારે ડિસ્કશન કર્યું, મારી બધી જે સિક્રેટ મારી બેબીની માહિતી હતી, ગુપ્ત માહિતી, એ બધી મારી પાસેથી જાણી લીધી હતી એને. અને ત્યારબાદ એને ઘરે ચર્ચા દરમિયાન મને એવો ક્વેશ્ચન કર્યો હતો કે તમે તમારી દીકરીને પાછી લાવીને શું કરશો? ત્યારે મેં મારો જવાબ હતો એને કે ભાઈ આ દીકરી 22-23 વર્ષની છે, તો એક અહીંયા આ દુઃખમાં છે તો હું એને લાવીને બીજા ઘરે સારા ઘરે આપી દઉં તો એનું જિંદગી સુધરી જાય. ત્યારબાદ એ વ્યક્તિએ સામાવાળાની બધી હકીકતો ધીરે ધીરે મને એક કહેતા મને ડાઉટ પડ્યો હતો. અને ત્યારબાદ ચર્ચા દરમિયાન એ ત્યાંથી ઊભો થઈ અને જીપ પાસે જઈ અને 7 થી 8 મિનિટ એને ફોન ઉપર વાત કરીને સામાવાળાને બધી માહિતી જણાવી દીધી હતી. અને ત્યારબાદ એને મને એવું કીધું હતું કે હવે અત્યારે કાઉન્સેલિંગ નહીં થાય, આવતીકાલે થશે. જ્યારે તે દિવસે રાતે મને ખબર પડી ગઈ કે આ તો વ્યક્તિ સામાવાળા સાથે મળેલો છે અને આજ 3 વર્ષથી લાઇઝનિંગનું કામ કરે છે. જેથી કરીને અમે પછી ખ્યાલ હતો કે આ તો ખૂટે સામાવાળા સાથે ભળી ગયો છે, એટલે અમે કોઈ પછી એનો સંપર્ક કર્યો નહોતો. પરિવારની મદદ માટે જે C ટીમને બોલાવવામાં આવી તેણે તો ઘા ઉપર ઉજરડો મારવાનું કામ કર્યું. પીડિત પરિવારનો લાભ ઉઠાવવાના ઈરાદે લાંચિયા નોએલ સોલંકી નામના કોન્સ્ટેબલે અજીબ તરકટ રચ્યું. તે વખતે ચર્ચા કરી હતી 5/8/2021 એ જ્યારે ઘરે આવ્યો જ્યારે ચર્ચા થતી હતી ત્યારે હાથના આંગળાના ઇશારા કરીને એને 5000 રૂપિયાની માંગણી કરી હતી. તો અમે એ વખતે વિચાર્યું હતું કે આ બીજો ડીલિંગ નહીં કરવી, અમે તો ધંધાદારી માણસો છીએ, જો ડીલિંગ નહીં કરવી તો
કેસ આપણો બગાડશે અને દીકરીને જીવનમાં કંઈક બીજું ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. એટલે મારા પાછળના ખિસ્સામાં પડેલા 5,000 રૂપિયા જે હતા એ મેં જીપનો દરવાજો ખોલ્યો ત્યારે એના હાથમાં આપવાનું પ્રયત્ન કર્યો. એટલે એને જણાવ્યું કે ભાઈ તમે સીટમાં મૂકી દો. એના સીસીટીવી ફૂટેજ મેં જે તે વખતે પણ પોલીસ કમિશનર સાહેબને આપેલા છે. મુશ્કેલીની જાળમાં જકડાઈ ગયેલા પરિવારે તો બહાર આવવા શી ટીમનો સંપર્ક કર્યો હતો, પરંતુ લાંચિયા કોન્સ્ટેબલના કારણે પરિવારનો વિશ્વાસ પોલીસ પરથી પણ ઉઠી ગયો. છેલ્લા પ્રયાસના ભાગરૂપે પરિવારે પીએમઓમાં પત્ર લખ્યો. સૌથી વધારે સાથ સહકાર જો મળ્યો હોય તો પીએમઓમાં મેં 4 સપ્ટેમ્બરે મેલ કર્યો અને 5 સપ્ટેમ્બરે એમનો રિપ્લાય આવ્યો છે અને અહીંયા તત્કાલ 24 કલાકની અંદર કાર્યવાહી થઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પીએમઓ તરફથી તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સમગ્ર મામલે પીએમઓએ ગુજરાતના ગૃહ મંત્રાલયને તાકીદ કરી. તરત જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર કેસને પોતાના હસ્તક લઈ તાત્કાલિક પગલાં લીધા. પોઝિટિવ રિપ્લાય આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ ખૂબ પોઝિટિવ મારો મુદ્દો લીધો છે. ગૃહમંત્રીની હકારાત્મક કાર્યવાહીને લઈને પરિવારને પોલીસ તંત્ર પર પાછો વિશ્વાસ બેઠો. બીજી બાજુ કેસ ખુલતાની સાથે જ વિવાદિત પોલીસ કર્મી नोएल सोलंकी ने सस्पेंड कर देवामां आव्या. तो शी टीम उस दौरान हाथों हाथ वहाँ पे पहुँची थी. उसके साथ में एक कांस्टेबल नोएल सोलंकी भी था जो उस टाइम पे शी टीम का इंचार्ज था और एक प्रकाश भाई करके भी था जो डी स्टाफ कांस्टेबल था. दोनों वहाँ पहुँचे. उन्होंने लड़की के पिता को सुना, लड़की के पिता से बात की, पूरी जानकारी ली, लेकिन उसके बाद उन्होंने उस रात में कोई भी स्टेप लड़की के लिए कुछ भी नहीं लिया, कुछ भी उसको रिलीफ नहीं पहुंचाया. लड़की के पिता से सिर्फ बात की और उल्टी सीधी बात की, उससे कोई भी किसी भी तरीके का रिलीफ नहीं दिया. तो इस तरीके से जो नोवेल था उसने जो डाउटफुल काम किया है उसमें उसके लिए जो हमने प्राथमिक इंक्वायरी की थी, जो फैक्ट्स हमारे सामने आए उसके ऊपर नोवेल को और उसके साथ जो दूसरा कांस्टेबल था उसको सस्पेंड कर देना. દીકરીના પિતાએ જે હિંમત કરી છે તે ખરેખર સરાહનીય છે. અનેક દીકરીઓને બચાવવા તે આગળ આવ્યા છે. જો સમાજની દરેક મા બાપ જો સમાજની લાજ શરમ રાખશે તો એમના સંતાનોની જિંદગીઓ બરબાદ થશે. તમે જો હું તો દરેક મા બાપને વિનંતી કરું છું, દરેક બહેનો દીકરીઓને વિનંતી કરું છું કે તમારી સાથે ભલે ગમે તે ઘટના બની હોય તમે એને ઉજાગર કરો, ડરશો નહીં. તમે એક વખત એને જો ઉજાગર કરશો તો તમારી સાથે જે ઘટના બની છે એ બીજા સાથે નહીં બને. કોઈ દુઃખ. હાલ દીકરી વિદેશમાં છે અને સુખી છે, જેની ખુશી તેના પિતા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ એક વાતનું દુઃખ પણ છે કે આરોપી સેલ્વિન પાઉલ પરમાર જામીન પર બિંદાસ્ત બહાર ફરી રહ્યો છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.